Good morning, friends. Welcome back to the channel. Industry Chemistry Department, MSc SEM 3, paper code IC09, Industrial Management and Safety. In the last lecture, we have discussed what is quality and what is quality circle. The benefit of the quality circle we already discussed in lecture number 12. So today we will look at quality control and quality assurance in unit number 3. આજનો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વોલિટી સર્કલ જોયેલું. ક્વોલિટી સર્કલ એટલે શું? ક્વોલિટી સર્કલ ઇઝ અ સેટઅપ અ ગ્રુપ, આવું ગ્રુપ વિચ ઇઝ વોલેન્ટરી. એક ગ્રુપ બનાવશે એમ્પ્લોયનું કે જે એમ્પ્લોયના ઇનોવેટિવ એમ્પ્લોયના આઈડિયાઝને કંપનીના ઓર્ગેનાઇઝેશનના પ્રોબ્લેમ, પ્રોડક્ટની ક્વોલિટી, પ્રોડક્ટની કોસ્ટ એફિશિયન્સી, પ્રોડક્ટિવિટી ની ઉપર કોઈ ઇફેક્ટિવ ડિસિઝન લાવશે, જેને ક્વોલિટી સર્કલ કહેવામાં આવે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું. આજે આપણે જોવાનું છે ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલ એટલે શું? પહેલા એને સિમ્પલ લેમેન લેંગ્વેજમાં સમજીએ, પછી આપણે બુકિશ ડેફિનેશન સમજીએ. ક્વોલિટી સર્કલ એટલે માની લો કે કોઈ પ્રોડક્ટ બનાવી, માની લો કે તમે પેન બનાવી. હવે તમે શું કરો છો? પેન બનાવી, પેનની ક્વોલિટી ચેક કરવા માટે તમે શું કરશો? પેન બની ગઈ, પેન માર્કેટમાં વેચાવા માટે રેડી થઈ ગઈ, ત્યારે તમે પેનની ક્વોલિટી ચેક કરશો લખીને. કોઈ એક પોઈન્ટ લખશો, રાઈટ? ક્લિયર? તો અહીંયા ક્વોલિટી કંટ્રોલ એટલે શું? તો એ જો કેવું હોય તો કે જ્યારે કોઈ પ્રોડક્ટ જે છે કમ્પ્લીટ થઈ ગઈ અને એ કમ્પ્લીટ થયા પછી એમાં ક્વોલિટી ચેક કરવામાં આવે. પ્રોડક્ટ બને છે ત્યારે નહીં, કમ્પ્લીટ થઈ ગયા પછી. એટલે પ્રોડક્ટ સાવ માર્કેટમાં રેડી હોય ત્યારે એને જો ચેક કરવામાં આવે એની ક્વોલિટી, એને ક્વોલિટી કંટ્રોલ કહેવામાં આવે છે. ક્લિયર? હવે ડેફિનેશન જોઈએ. ક્વોલિટી કંટ્રોલ ઇઝ ધી મેથડ ટુ ચેક ધી ક્વોલિટી ઓફ કમ્પ્લીટ પ્રોડક્ટ. જો મેં પહેલાં જ કીધું એમ કે પેન બની ગઈ, માર્કેટમાં વેચવા માટે તૈયાર થઈ ગઈ, ત્યારે તમે શું કરો છો? કમ્પ્લીટ થઈ ગઈ ત્યારે તમે એનું ક્વોલિટી ચેક કરશો. ઓર અ ફોલ્ટ ઓર એરર, રાઈટ? So quality control is the method to check the quality of complete product for the faults or error. જનરલી ક્વોલિટી કંટ્રોલ જે છે એ કંપનીમાં પ્રોડક્ટ બની ગઈ પછી માર્કેટમાં વેચાવા માટે તૈયાર છે તે પહેલાં, બન્યા પછી ને વેચાવાની છે તે પહેલાં, એ જે પીરિયડ છે એમાં ક્વોલિટી ચેક કરવામાં આવે. હવે ક્વોલિટી જે ચેક કરે છે પ્રોડક્ટની, એવરી પ્રોડક્ટમાંથી એના સેમ્પલ લેવામાં આવે ફ્રોમ ઈચ બેચ. હવે માની લો કે તમે 1000 પેન બનાવી, તો એમાંથી તમે માની લો કે 100 પેન તમે ટેસ્ટ કરવા લીધી. ઈ લાઈન આ કહે છે, ઇટ ઇઝ મેજર ફોર ટેસ્ટ એવરી પ્રોડક્ટ સેમ્પલ ફ્રોમ ઈચ બેચ. મતલબ કે એક બેચમાં જો 1000 હોય, તેમાંથી તમે કેટલા પેનની ક્વોલિટી ચેક કરો છો? 100. ક્લિયર? એ શું કહે છે? ક્વોલિટી કંટ્રોલ. તો ફરીવાર ડેફિનેશન જોઈએ. ક્વોલિટી કંટ્રોલ એટલે એવું શું? તો કે ભાઈ કોઈ પ્રોડક્ટ છે એ કમ્પ્લીટ થાય ત્યારે એની શું કરવામાં આવે છે? ક્વોલિટી ચેક કરવામાં આવે. અને એક પ્રોડક્ટ જે ચેક કરીએ એમાં શું કરવામાં આવે? તો કે પ્રોડક્ટના સેમ્પલ લેવામાં આવે ફ્રોમ ઈચ બેચીસ. રાઈટ? ક્લિયર? ઓકે. ક્વોલિટી કંટ્રોલ જે છે એનું કામ શું? તો કે ભાઈ કોઈ એરર છે કે નહીં પ્રોડક્ટમાં, એ ચેક કરવાનું કામ ક્વોલિટી કંટ્રોલનું છે. શું કામ? જો એરર હશે તો માર્કેટમાં લોન્ચ થતાં પહેલાં જ પ્રોડક્ટની ક્વોલિટી ચેક થઈ જતી હોવાથી પ્રોડક્ટ ઇઝીલી
કસ્ટમરને સેટિસ્ફાય થશે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં ક્વોલિટીની ડેફિનેશન જોયેલી કે જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ જે ફીચર્સ મળે એ જ ક્વોલિટી ગણાય. તો આપણા કેસમાં જ્યારે ક્વોલિટી કંટ્રોલ જોવામાં આવે ત્યારે એનું બેઝિકલી કામ કે પ્રોડક્ટમાં કોઈ એરર કે ડિફેક્ટ કે ફોલ્ટ છે કે નહીં એ ક્યારે ચેક કરવાનું, જ્યારે તમે માર્કેટમાં પ્રોડક્ટ કે સર્વિસ આપો એ પહેલા. ક્લિયર? જો એ નહીં કરીએ, જો પ્રોપર ક્વોલિટી કંટ્રોલ નહીં ચેક થાય તો શું થશે? કંપનીઝ પ્રોફિટેબિલિટી વિલ સફર. અને જેને લીધે શું થશે? તમારા પ્રોડક્ટ ફેલ્યોર થઈ જશે. મતલબ જો તમે પ્રોડક્ટની ક્વોલિટી ચેક નહીં કરો તો એ ક્વોલિટી ચેક નહીં થવાથી તેની ડાયરેક્ટ ઇમ્પેક્ટ પડશે તમારા પ્રોફિટેબિલિટી ઉપર. કેવી રીતે? તો કે ભાઈ પ્રોપર ક્વોલિટીવાળી ગુડ્સ નથી મળ્યું તો ચાન્સીસ છે કે કસ્ટમર તમારી પ્રોડક્ટ ઓછી લે. કસ્ટમર તમારી પ્રોડક્ટ ઓછી લેશે એટલે તમે કોમ્પિટિટિવ એડવાન્ટેજ અને માર્કેટ શેર બંને ગુમાવો છો, ડાઉન થાય છે. ક્લિયર? સો બિઝનેસમાં ક્વોલિટી કંટ્રોલ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો ક્વોલિટી કંટ્રોલમાં શું કરવામાં આવે કે જ્યારે કોઈ પ્રોડક્ટ કમ્પ્લીટ થઈ ત્યારે એની ક્વોલિટી ચેક કરવામાં આવે, એ સેમ્પલના ફોર્મમાં ચેક થાય, એટલું ક્વોલિટી કંટ્રોલ. બરાબર? હવે એ શું કરે છે તો કે ઇફેક્ટિવ એટ પ્રિવેન્ટિંગ ધ ડિફેક્ટિવ પ્રોડક્ટ્સ. ક્વોલિટી કંટ્રોલથી જે પ્રોપર ક્વોલિટીવાળી પ્રોડક્ટ નથી એનું શું થશે? બહાર નીકળી જશે બંચમાંથી, અથવા એમાં શું થશે? રેક્ટિફિકેશન થશે, એમાં સુધારણા વધારણા થઈને વળી પાછી પ્રોડક્ટ માર્કેટમાં આવશે. માની લો કે તમે 1000 પેન બનાવો છો, 1000 પેનનું એક બેન્ચ હતું, બરાબર? એમાંથી તમે 100 સેમ્પલ તરીકે પેનની ક્વોલિટી ચેક કરી, 100, રાઈટ? ક્લિયર? તો એ ક્વોલિટી કંટ્રોલ છે 100 પેનની. એમાંથી તમે 100 માંથી માની લો કે તો એ 100 પેન છે એની ક્વોલિટી બરાબર નથી, તો તમે શું કરો છો? એ પેનને ફરીવાર મોકલો છો મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં. ત્યાં એ પેન ફરીવાર પોતે જે ભૂલ છે, કોકમાં ઇંકમાં પ્રોબ્લેમ હશે, કોકમાં પેલી નીડલ્સમાં પ્રોબ્લેમ હશે. ક્લિયર? કોકમાં ઇંક ચાલતી નહીં હોય, તો એ બધું દરેક પ્રોબ્લેમ સોલ્વ થશે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં. ક્લિયર? અને પછી પાછી પેન માર્કેટમાં તમે મૂકશો રેડી કરવા. તો અહીંયા બને એવું કે ક્વોલિટી કંટ્રોલથી તમારી જે ડિફેક્ટિવ પ્રોડક્ટ છે એ તમે માર્કેટમાં જતી અટકાવો છો. અટકાવવાનો મતલબ થાય પ્રિવેન્ટિંગ. ક્વોલિટી કંટ્રોલ એપ્રોચ કેન ઇફેક્ટિવલી પ્રિવેન્ટિંગ ધી ડિફેક્ટિવ પ્રોડક્ટ્સ ફ્રોમ રીચિંગ ધી કસ્ટમર. એ લાઈન એ કહે છે ક્વોલિટી કંટ્રોલથી તમારી જે પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં જતા પહેલા જે કાંઈ બી ડિફેક્ટિવ પ્રોડક્ટ હોય એ પાછી આવતી રહે છે. આ ઓલા જેવું છે, ગુજરાતીમાં કહીએ ને, બરાબર, ચાસણીમાંથી ગાળીને બહાર કાઢવું, એની જેવું કામકાજ છે. ક્લિયર? જો ક્વોલિટી કંટ્રોલ હશે તો બિઝનેસમાં તમારી પ્રોડક્ટ જે છે એ રિટર્ન આવવાના ચાન્સીસ કેવા છે? મિનિમમ. શું કામ? કેમ કે તમે ઓલરેડી પ્રોડક્ટની ક્વોલિટી ચેક કરીને જ પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહ્યા છો. ક્લિયર? એટલે કીધું છે ઇટ ઇઝ હાઈલી ઇફેક્ટિવ એટ પ્રિવેન્ટિંગનો મતલબ અટકાવવું, પ્રિવેન્ટિંગ ધ ડિફેક્ટિવ પ્રોડક્ટ્સ ફ્રોમ રીચિંગ ધી કસ્ટમર. ક્લિયર? અને એ જ કીધું મેં પહેલાં કે જો ક્વોલિટી કંટ્રોલ નહીં હોય તો ઇટ વિલ બી સફર યોર પ્રોફિટેબિલિટી. તમારો પ્રોફિટમાં ઇમ્પેક્ટ કરશે અને ચાન્સીસ છે તમારા પ્રોડક્ટ ફેલિયર્સના. ક્લિયર? ક્વોલિટી કંટ્રોલ એડવાન્ટેજીસ પહેલાં જ મેં વાત કરી એમ કે ક્વોલિટી કંટ્રોલ શું કરે છે? હવે ક્વોલિટી કંટ્રોલ એ બેઝિકલી એનું કામ શું? તો કે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થઈ એ પહેલાં જ અમુક સેમ્પલને તમે ક્વોલિટી ચેક કરવા બેસો છો, જેથી જે પ્રોડક્ટ તમારી પ્રોપર ક્વોલિટીવાળી નથી, જે પ્રોડક્ટમાં એરર આવેલી છે, ફોલ્ટ આવેલી છે, એને તમે શું કરો છો? રેક્ટિફાય કરો છો. રાઈટ? સો તમે અહીંયા આઈડેન્ટિફાય પહેલેથી જ તમારી પાસે થઈ જશે કે કઈ પ્રોડક્ટ જે છે
એ ફોલ્ટવાળી છે કે જે કસ્ટમર સુધી પહોંચવાની હતી, હજી પહોંચી નથી. બિફોર રીચિંગ ધી કસ્ટમર યુ હેવ આઈડેન્ટિફાય યોર ફોલ્ટી પ્રોડક્ટ્સ, રાઈટ. ને એ ફોલ્ટી પ્રોડક્ટ્સ ઉપર તમે પ્રોપર કામ કરશો, જેના લીધે તમારી ક્વોલિટી સેટિસ્ફેક્શન ઇમ્પ્રૂવ થશે. ને ક્વોલિટી સેટિસ્ફેક્શન ઇમ્પ્રૂવ થશે એટલે કસ્ટમર વધારે બાય કરશે. વધારે તમારી પ્રોડક્ટ બાય કરશે, ઇટ વિલ બી લીડ ટુ યોર કોમ્પિટિટિવ એડવાન્ટેજ એન્ડ યુ ગેઇન અ ટોપ માર્કેટ શેર ઇન યોર બિઝનેસ. ક્લિયર? તો આ એક ચેન જેવું છે. ક્વોલિટી કંટ્રોલ બરાબર કર્યું. ક્વોલિટી કંટ્રોલ એટલે પહેલાં સમજવું, ડેફિનેશનમાં મેં કીધું એટલે જરૂરી હતું કે કોઈ પેન બનાવી તો પેન બની ગયા, માર્કેટમાં સ્ટુડન્ટ પાસે પહોંચી, એ પહેલાં એની ક્વોલિટી ચેક કરી લેવી. ક્વોલિટી ચેક કરી લીધી, અમુક પેન ક્વોલિટી વગરની હતી, પ્રોપર કોઈ એરર હતી, તો એ પેનમાં એરર આપણે આઈડેન્ટિફાઈ કરી એની સોલ્યુશન લેવા અને પછી પેનને પાછી માર્કેટમાં લોન્ચ કરી. એટલે અગાઉથી જ તમને જ્યારે એ પેન માર્કેટમાં જાય એ પહેલાં જ તમને ખબર પડી ગઈ કે તમારી પ્રોડક્ટમાં કઈ એરર આવેલી છે. એટલે જ પહેલેથી જ કસ્ટમર જે છે એની પાસે પ્રોપર ક્વોલિટીવાળી પ્રોડક્ટ જશે. and then it will be lead to your quality satisfaction and its direct impact on your achieving a competitive advantage. ક્લિયર? આ એના એડવાન્ટેજીસ છે. હવે ડિસએડવાન્ટેજ જોઈએ ક્વોલિટી કંટ્રોલના. એક તો શું, તો કે લોંગ પ્રોસેસ, ઓબ્વિયસ થિંગ છે. કેમ કે પહેલાં બધી પ્રોડક્ટ બની જશે, બન્યા પછી સેમ્પલમાંથી એની ક્વોલિટી ચેક કરશું ને પછી પ્રોડક્ટ માર્કેટમાં મૂકશું. ક્લિયર? તો એ શું છે? લોંગ પ્રોસેસ છે. સૌથી મોટો એનો ડિસએડવાન્ટેજ, ઇટ્સ કન્સિડર ઓનલી સેમ્પલ પોર્શન ઓફ ક્વોલિટી ટેસ્ટિંગ. આ સૌથી મોટો એનો ડિસએડવાન્ટેજ. કેવી રીતે? તે માની લો કે તમે 100,000 પેનનું એક બંચ હતું, એમાંથી તમે 100 પેન ક્વોલિટીવાળી ચેક કરી. હવે 100 પેન જે છે એ તો પ્રોપર ક્વોલિટીવાળી હતી જ. એટલે તમે એવું ડિસાઈડ કરી લીધું, તમે એવું એઝમ્પશન લઈ લીધું કે આખી બંચ ક્વોલિટીવાળું પેન જે છે, 1000 બંચનું પેનનું જે બોક્સ છે બંચ, એ પેન ટોટલ ક્વોલિટીવાળી છે. એટલે તમે માર્કેટમાં વેચી દીધી. કોના બેઝ ઉપર? પેલી 100 પેન ચેક કરી, જે 100 પેન કેવી હતી? પ્રોપર ક્વોલિટીવાળી. તમે જે સિલેક્ટ કરી એ પેન કેવી હતી? તો કે એ જ પેન જે છે એ ક્વોલિટીવાળી નીકળી. કોઈ ઇન્સિડન્સ કહો કે ભાઈ કોઈ બી રીતે, પણ તમે જે એકચ્યુઅલમાં ફોલ્ટ કે એરરવાળી જે પેન હતી એ તમે એક્સેપ્ટ કરી ક્વોલિટીમાં નહીં. તમે એને શું કરી? તમે એને કન્સિડર કરીને તમે એને ઇગ્નોર કરી દીધી. રાઈટ? તો અહીંયા ક્વોલિટી કંટ્રોલનો સૌથી મોટું લિમિટેશન એ કે એ સેમ્પલ ઉપર કામ કરે ક્વોલિટી ચેક કરવાનું. અને ઘણીવાર એવું બને કે જે એકચ્યુઅલમાં ફોલ્ટ કે એરરવાળી પ્રોડક્ટ છે એ તમે એક્સેપ્ટ કે તમે ક્વોલિટીમાં કન્સિડર કરતા નથી. કેમ કે આમાં રેન્ડમ સેમ્પલિંગ હોય, એટલે ગમે એ રીતે રેન્ડમ રીતે તમે એને સેમ્પલ ક્વોલિટીમાં ચેક કરો છો. દરેક પ્રોડક્ટનું જો ક્વોલિટી ચેક થતું હોત ક્વોલિટી કંટ્રોલમાં, તો તમારી પ્રોડક્ટ 100% ક્વોલિટીવાળી ગણાય. ત્રીજો પોઈન્ટ ડિસએડવાન્ટેજનો, ધ વર્કર નોટ ટેક અ રિસ્પોન્સિબિલિટી. તે જનરલી કેવું હોય બિઝનેસમાં, મેન્યુફેક્ચરિંગમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય કે જ્યાં પ્રોડક્ટ એક સ્ટેજમાંથી લઈને ફાઇનલ સ્ટેજમાં મેન્યુફેક્ચરિંગ તરફ જતી હોય. માની લો કે કાર બનાવવાનું છે તો એક જગ્યાએ કારના ટાયર બન્યા હોય, ટાયર બરાબર એ ટાયર કારના શેપ ડિઝાઇન થતો હોય બીજી જગ્યાએ એ કારની બોડીમાં ટાયર, એન્જિન, ત્રીજી જગ્યાએ કારની એસેસરીઝ, ચોથી જગ્યાએ કારની સીટ. આ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કારના મેન્યુફેક્ચરિંગ જે છે એ પ્લાન્ટ કામકાજ શરૂ હોય. હવે બને એવું કે તમે ક્વોલિટી કંટ્રોલમાં શું કરો છો, તો કે કાર જ્યારે બની ગઈ ને માર્કેટમાં લોન્ચ થઈ એ પહેલાં તમે એની ક્વોલિટી ચેક કરો છો. તો અહીંયા તો તમને એ ખબર નથી હોતી કે કયા ડિપાર્ટમેન્ટે પ્રોપરલી કામ ક્વોલિટી ઉપર ધ્યાન આપ્યું નથી, એ ખબર નહીં પડે. સમજો આખી વાત. માની લો કે પેન બનાવવામાં
એટલે નીડલ્સ જે છે અથવા ઇંકમાં ફોલ્ટ હોય તો ક્વોલિટી કંટ્રોલમાં તમને એ ખબર નહીં પડે કે કયા ડિપાર્ટમેન્ટમાંથી એ એરર આવેલી છે. શું કામ? કેમ કે કોઈ મેન્યુફેક્ચરિંગ વસ્તુ બનાવવાની હોય તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી પ્રોડક્ટ પસાર થઈને પછી પ્રોસેસ બનતી હોય, જેમાં કયા ડિપાર્ટમેન્ટમાં એરર આવી, કયા વર્કરે પ્રોપર રિસ્પોન્સિબિલિટી ક્વોલિટી ઉપર નથી ધ્યાન આપ્યું, એ વસ્તુ જે છે એ ક્વોલિટી કંટ્રોલ કહેતું નથી. ક્લિયર? ક્વોલિટી કંટ્રોલ સેમ્પલ જોવે છે, જે એનો ડિસએડવાન્ટેજ છે, પ્લસ એમાં ટોટલ પ્રોડક્ટ જોવામાં આવે છે. મતલબ પ્રોડક્ટમાં કયા વર્કરે પ્રોપરલી કામ નથી કર્યું એ જોવામાં આવતું નથી. કોની મિસ્ટેકથી એરર આવી એ ખ્યાલ આવતો નથી. એટલે વર્કર should not take a responsibility to identify the error in particular separate department. Clear? એક વર્ડ છે ક્વોલિટી બેન્ચમાર્કિંગ. સી બેન્ચમાર્કિંગ એટલે શું પહેલા ખબર હોવી જોઈએ. આ પેલું આપણે ગુજરાતીમાં કહીએ ને કે એક બેન્ચ ને એને માર્કિંગ કરી, એવું કાંઈ મને લેવા દેવા નથી. આ બેન્ચ માર્કિંગ એટલે એક રૂલ કે એક રેગ્યુલેશન કે કોઈ નિયમ ડિસાઇડ કરવો, એને બેન્ચ માર્કિંગ કહેવામાં આવે છે. ક્લિયર? બેન્ચ માર્કિંગ એટલે ટુ ડિસાઇડિંગ અ રૂલ, ટુ ડિસાઇડિંગ અ રેગ્યુલેશન ફોર પર્ટિક્યુલર થિંગ્સ. ઇટ ઇઝ અ બેન્ચ માર્કિંગ. અહીંયા વાત થઈ રહી છે ક્વોલિટી બેન્ચ માર્કિંગની. જનરલી બિઝનેસમાં કેવું હોય કે જ્યારે બિઝનેસ તમે રન કરવા જાઓ, શરૂ કરો અને કોઈ પ્રોડક્ટ બનાવવાની શરૂ થાય ત્યારે તમે અમુક ક્વોલિટીના પેરામીટર્સ ડિસાઇડ કર્યા હોય, અમુક ક્વોલિટીને લગતા રૂલ્સ, રેગ્યુલેશન, ગાઈડલાઇન્સ ડિસાઇડ કરી હોય. ક્લિયર? કે જેના આધારે તમે એ પેરામીટરના બેઝ ઉપર તમે ક્વોલિટી ચેક કરતા હો. બરાબર? જ્યારે ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી હોય પ્રોડક્ટની ત્યારે તમારે પહેલાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે એ તમારે ચેન્જીસમાં લાવવા પડે. ક્લિયર? તો એ વાત છે અહીંયા ક્વોલિટી બેન્ચમાર્કિંગની. ઇઝ અ જનરલ એપ્રોચ ટુ બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ બેઝ ઓન ધી બેસ્ટ પ્રેક્ટિસ ઓર ઇન અધર્સ સિમિલર ઇન્ડસ્ટ્રી. એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના આધારે તમારી બિઝનેસની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં બેસ્ટ પ્રેક્ટિસ જોવા મળશે. ક્લિયર? તો અત્યાર સુધી આપણે જોયું ક્વોલિટી કંટ્રોલ. રાઈટ? ક્વોલિટી કંટ્રોલમાં શું બેઝિકલી મેન હતું તો કે ભાઈ કોઈ પ્રોડક્ટ જે છે, રાઈટ, એ કમ્પ્લીટ થાય ત્યારે એની ક્વોલિટી ચેક કરવામાં આવે. ક્લિયર? રાઈટ? કેમાં ચેક કરવામાં આવશે તો કે ટેસ્ટેડ ફ્રોમ એવરી પ્રોડક્ટ સેમ્પલ ફ્રોમ ઈચ બેચ. આ કરવાથી શું મોટો ફાયદો છે તો કે કસ્ટમર પાસે પ્રોડક્ટ પહોંચી પહેલાં તમને શું ખબર પડી જશે? એરર ખબર પડી જશે. નહીં પડે તો તું શું તો તમારી પ્રોડક્ટ માર્કેટમાંથી પ્રોપરલી કામ કરશે નહીં. એડવાન્ટેજીસ આપણે જોયા. રાઈટ? ડિસએડવાન્ટેજમાંનું મોટું ડિસએડવાન્ટેજ શું હતો તો કે એક તો સેમ્પલ કન્સિડર કરે છે, જે બધી પ્રોડક્ટને કન્સિડર કરતું નથી. પ્રોડક્ટ અલગ અલગ સ્ટેપમાંથી બહાર નીકળી ત્યારે કયા વર્કરે પોતાનું કામ બરાબર નથી કર્યું અથવા કયા ડિપાર્ટમેન્ટે ક્વોલિટી ઉપર ફોકસ નથી રાખ્યું એ ખ્યાલ આવતો નથી. ક્વોલિટી બેન્ચમાર્કિંગ એટલે કે ટુ ડિસાઇડિંગ અ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર સમથિંગ, ઇટ ઇઝ કોલ્ડ બેન્ચમાર્કિંગ. રાઈટ? તો અહીંયા આપણે બેન્ચમાર્કિંગ જે છે એ બેન્ચમાર્કિંગમાં આપણે ક્વોલિટીનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિસાઇડ કરવાના છે કે જે આપણા બિઝનેસના ઇમ્પ્રુવમેન્ટ માટે, ક્વોલિટીના ઇમ્પ્રુવમેન્ટ માટે બેસ્ટ પ્રેક્ટિસ આપે. ક્લિયર? ધ નેક્સ્ટ ટોપિક ક્વોલિટી એસ્યોરન્સ. ફ્રેન્ડ, આ ક્વોલિટી એસ્યોરન્સ જે છે ને એ તમને બે જગ્યાએ કામમાં છે. પહેલું એનું પ્રેક્ટિકલ યુસેજ જોઈએ. પ્રેક્ટિકલ યુસેજ એ છે કે આપણે ક્વોલિટી કંટ્રોલમાં શું જોયું કે માની લો કે કોઈ પ્રોડક્ટ બની, આ સ્ટેજમાં બની ત્યારે એની તમે ક્વોલિટી ચેક કરશો અને પછી એ સીધા અહીંયા કસ્ટમર પાસે જતી રહેશે. આ કસ્ટમર છે એની પાસે જતી રહેશે. ક્લિયર? આખી પ્રોડક્ટ બની ગઈ,
આ ફાઇનલ સ્ટેજ છે. અહીંયા પ્રોડક્ટ બની ગઈ અને પછી તમે લોન્ચ કરી એ પહેલાં અહીંયા તમે શું કરો છો? ક્વોલિટી ચેક કરશો, રાઈટ? એટલે તમારી પ્રોડક્ટ બની ગઈ, માર્કેટમાં ગઈ, પહેલાં તમે એની ક્વોલિટી ચેક કરશો, રાઈટ? એ આપણે શું જોયું? ક્વોલિટી કંટ્રોલ. હવે ક્વોલિટી એશ્યોરન્સ શું કહે છે? ક્વોલિટી એશ્યોરન્સ એવું કહે છે કે ભાઈ પ્રોડક્ટ જે છે એ મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ, મેન્યુફેક્ચરિંગમાં જેટલા બી સ્ટેજમાંથી પસાર થઈને ત્યાં સેપરેટ ક્વોલિટી ચેક કરવામાં આવે. જો વર્ડ સમજજો, સેપરેટ. ક્વોલિટી કંટ્રોલ શું કહેતું હતું? કે જ્યારે આખી પ્રોડક્ટ બની ગઈ પછી એનું સેમ્પલ લઈને ક્વોલિટી ચેક થાય. ક્વોલિટી એશ્યોરન્સ શું કહે છે? કે માની લો પેન બનાવી, તો પેન બનાવો તો પેનનું પહેલાં નીડલ જોશે, તો પહેલાં નીડલ તમે ચેક કરી, દરેક નીડલની ક્વોલિટી ચેક કરી નાખી. પછી જેટલી નીડલ ડિફેક્ટિવ હતી ને એક બાજુ મૂકી, સારી હતી ને આગળ મોકલી. એવી આગળ આવી એટલે પેલી પેનનું જે પ્લાસ્ટિક આવે એ પ્લાસ્ટિકમાં શું થશે? તો કે ઇંક આવશે, યુઝ એન્ડ થ્રો પેનની વાત છે, અને એમાં પેલું નીડલ ફિટ કરશે. એમાં જો કોઈ એરર છે તો એને એક બાજુ મૂકશે. મતલબ જેટલા બી પ્રોડક્ટ તમારી જેટલા બી મેન્યુફેક્ચરિંગ સ્ટેજમાંથી પસાર થઈ રહી છે એ દરેક સ્ટેજમાંથી તમારે તમારી પ્રોડક્ટનું ક્વોલિટી ચેક કરવાનું. એટલે આમાં શું થશે કે જે પ્રોડક્ટ તમારી ક્વોલિટીવાળી નથી એ જે તે સ્ટેજમાં જ ત્યાંથી જ પાસ આઉટ થઈને બહાર નીકળી જશે. એટલે જ્યારે છેલ્લું પ્રોડક્ટ જે જ્યારે સાવ માર્કેટમાં આવશે અથવા માર્કેટમાં આવતા પહેલાં જ્યારે ફાઇનલ પ્રોડક્ટ સાવ બની ગઈ ત્યારે એવી જ પ્રોડક્ટ બનીને માર્કેટમાં માટે રેડી થશે કે જે પ્રોપર ક્વોલિટીવાળી હોય. શું કામ? કેમ કે તમે ક્વોલિટી ક્યાં ચેક કરો છો? જે તે ડિપાર્ટમેન્ટમાં સેપરેટલી. માની લો કે કાર બનાવવાનું સેમ એક્ઝામ્પલ લઈએ. આપણે કાર બનાવવાનું પેલું એક્ઝામ્પલ જોઈએ તો કે કારમાં અમુક જગ્યાએ બોડી બનતી હોય, અમુક જગ્યાએ કારનું એન્જિન હોય, અમુક જગ્યાએ કારની સીટ્સ હોય, અમુક જગ્યાએ કારનું ટાયર્સ અને સ્પેર પાર્ટ હોય. તો આ દરેક જગ્યા જે બતાવી એ દરેક જગ્યાએ પોતાની ક્વોલિટી સેપરેટ ચેક થાય. ટાયરવાળો પોતાની ક્વોલિટી ચેક કરશે, એન્જિનવાળો પોતાની ક્વોલિટી ચેક કરશે, બોડીવાળા કારનું બોડી પોતાની રીતે ચેક કરશે, ક્લિયર? સ્પેર પાર્ટવાળા પોતાની રીતે સ્પેર પાર્ટ ચેક કરશે, એસેસરીઝ ડિપાર્ટમેન્ટ કે જે કાંઈ બી અન્ય ડિપાર્ટમેન્ટ છે એ પોતાની રીતે ક્વોલિટી ચેક કરશે અને પછી જ આગળના સ્ટેજમાં મોકલશે. માની લો કે પહેલાં બોડી બની, બોડીની ક્વોલિટી ચેક થઈ, પછી પ્રોડક્ટ આગળ મોકલી એન્જિન માટે, પછી ગાડીમાં બોડીની અંદર એન્જિન મૂક્યું, એન્જિન ચેક થયું, એન્જિન બરાબર નીકળ્યું, પછી ગાડી આગળ જશે સીટ્સ, બરાબર? સીટ અને સ્પેર પાર્ટમાં સીટ અને સ્પેર પાર્ટ જ્યારે ઓકે થયા ત્યારે ગાડીમાં ફિટ થયા અને પછી ગાડીમાં સ્પેર પાર્ટ લાગીને ગાડીનું ફાઇનલ ટેસ્ટિંગ થયું. મતલબ દરેક જેટલી પ્રોડક્ટ જેટલા ડિપાર્ટમેન્ટ જેટલા મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાંથી પ્રોડક્ટ પસાર થશે એ પ્રોડક્ટમાં તમારે સેપરેટ ક્વોલિટી ચેક થતી જશે. ઇટ ઇઝ ક્વોલિટી એશ્યોરન્સ. અને આ વસ્તુ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ જે આપણે આની પછીનો ટોપિક જોવાનો છે એ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ જે એ ક્વોલિટી એશ્યોરન્સ ઉપર જ ડિપેન્ડન્ટ છે. જેમ મોબાઈલમાં કેમ અપડેટ વર્ઝન આવે એમ ક્વોલિટી એશ્યોરન્સનું અપડેટ વર્ઝન એટલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, જે આની પછીનો લેક્ચરમાં આપણે જોવાના છીએ. અને અત્યારે ક્વોલિટી એશ્યોરન્સ ખબર હોવી જોઈએ. ક્લિયર? જો ધીસ એપ્રોચ that aims to achieve quality by organization at every process to get a product, રાઈટ? જેટલા બી પ્રોડક્ટ જે છે જેટલા બી પ્રોસેસ સ્ટેજમાંથી પસાર થાય ત્યાંની પ્રોડક્ટ ચેક થશે રાઈટ ફર્સ્ટ ટાઈમ. મતલબ કે જે સારી પ્રોડક્ટ છે એ જ પહેલાં માર્કેટમાંથી વેચાવા માંડશે. પ્રિવેન્ટિંગ ધ મિસ્ટેક એવર હેપનિંગ, એટલે શરૂઆતથી તમને મિસ્ટેક જે છે એ ખ્યાલ આવશે અને એની ઉપર એરર કરશો. આને કહેવામાં આવે છે ઝીરો ડિફેક્ટ એપ્રોચ. ઝીરો ડિફેક્ટ મતલબ ઝીરો એરર એપ્રોચ, રાઈટ? આમાં દરેક જો મેં પહેલાં કીધું હતું કે પહેલાં ખબર નહીં પડે, ક્વોલિટી કંટ્રોલમાં એક ડિસએડવાન્ટેજ હતો કે કયા વર્કર કયા ડિપાર્ટમેન્ટમાં ક્વોલિટીનું પ્રોપરલી ધ્યાન નથી આપવાનું એ ખ્યાલ નહોતો આવતો. જ્યારે આમાં આવશે. શું કામ? કેમ કે આમાં દરેક ડિપાર્ટમેન્ટ પોતાનું સેલ્ફ ચેકિંગ કરશે, જે તે ડિપાર્ટમેન્ટ. ક્લિયર? એડવાન્ટેજ તો કે એક તો પહેલો એડવાન્ટેજ કે આમાં વેસ્ટેજ કેવું હશે? લેસ હશે અને ડબલ બધી જગ્યાએ તમારી ફોલ્ટ પ્રોડક્ટ જે છે એ ચેક થતી આવશે, રાઈટ? ઇટ એવરી સ્ટેજ. જુઓ, પ્રોડક્ટ આર ચેક એટ એવરી સ્ટેજ. દરેક જગ્યાએ પ્રોડક્ટ તમારી ચેક થતી આવશે જેથી તમારી પ્રોડક્ટ કેવી હશે? ફૂલ્લી ટોટલ ક્વોલિટીવાળી હશે.
આની શું ઇમ્પેક્ટ પડશે તો કે કોસ્ટ રિડ્યુસ હશે, કેમ કે જે વસ્તુ આપણે સેપરેટ ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં ચેક થતી હતી એ હવે ક્યાં થશે, જે તે ડિપાર્ટમેન્ટમાં ક્વોલિટી ચેક થઈ જશે, રાઈટ. ઇમ્પ્રૂવ વર્કર્સ પ્રોડક્ટિવિટી, યસ, દરેક ડિપાર્ટમેન્ટના વર્કર્સ પોતે પોતાની પ્રોડક્ટનું ક્વોલિટી ચેક કરશે, અલ્ટિમેટ ક્વોલિટી અચીવ આવશે, રાઈટ. અને પ્રોડક્ટની ક્વોલિટીને મેઇન ફોકસમાં આમાં લેવામાં આવશે. ક્લિયર? ક્વોલિટી કંટ્રોલ એટલે શું તો કે એવી પ્રોડક્ટ કે જે બની ગઈ માર્કેટમાં વેચવા માટે તૈયાર છે પહેલાં એની ક્વોલિટી ચેક થાય. ક્વોલિટી બેન્ચમાર્કિંગ એટલે શું તો કે પ્રોડક્ટ બની એ પહેલાં પ્રોડક્ટને રિલેટેડ કોઈ રૂલ્સ, પેરામીટર કે રેગ્યુલેશન જે ડિસાઇડ કરવામાં આવે એને ક્વોલિટી બેન્ચમાર્કિંગ કહેવામાં આવે. ક્વોલિટી એશ્યોરન્સ એટલે જે તે ડિપાર્ટમેન્ટમાં જ પ્રોડક્ટની ક્વોલિટી ચેક કરવામાં આવે. ક્વોલિટી કંટ્રોલમાં શું હતું કે છેલ્લે પ્રોડક્ટ ક્વોલિટી ચેક કરવામાં આવતી હતી. આ ડિફરન્સ છે. ક્લિયર? Okay class, that's it for today's session. Stay tuned for further lecture. Thank you.